दोस्तों केम છો યુટ્યુબ ફેમિલી? તો જય જવાન જય કિસાન. તો મેં આવી ગયા છું હવે બોરી ઉપર. તો જો આપણે પાવાનું છે, જો હશે ને ढक्कन देना पड़ेगा साला. चलो आ वाखी दीधुं આપણે કમ્પ્લીટ. તો ઉપર જોઈ લઈએ. જો આ બોરિંગ છે, અહીંયાથી પાણી આવે, કુંડીમાં પડે. કુંડીમાં હું આ પહેલું મારું ખુલ્લું જ છે, કોઈ વાંધો નહીં. પહેલું ખુલ્લું છે. આ કસ્તર બધા અંદર નાખી મળે છે. તો વાત દોસ્તો આપણે કમ્પ્લીટ ક્લિયર કરી દીધું છે. તો ચાલો આપણે નીકળીએ અહીંયાથી. તો ગાઈઝ હું આવી ગયો છું ખેતરમાં. ઠંડી ભારી લાગી રહી છે. જો આ ડબલું છે ખાતર ઓગળાવવાનું, આ ડોલીથી પાણી નાખવાનું પાવડું છે, અને આ બંબુડીવાળું પોણી છે. એટલે આ પેલા ડબલું મિલીને આપણે ખાતર ઓગળાવવાનું અને જવા દેવાનું બટાકામ. તો કાંઈ નહીં, આપણે ચાલો. ઠંડી વાગે છે જબર. તો મેં મોઢું આખું વધીને રાખ્યું છે. તો ચાલો આપણે કુંડી જોઈ લઈએ. ત્યાં બમ્ફર ખુલ્લું હોય તો પાણી ત્યાં પાછું જતું રહે એના માટે. તો ચાલો આપણે જોઈ લઈએ. આ તો ભાઈ ઠંડીમાં ઠરી જવાય છે યાર, ગજબનું. અને જો ચારે બાજુ જુઓ, જોવા નથી મળતું. એમ પેલું ધોળું પડે છે ને, તો કચ્છું કઈ ખેતરમાં કોણ છે એ પણ જોવા નથી મળતું. કેમ કે એવું આટલું ધોળું ધાપ ફરત જુઓ, કેમ કે કોઈ જોવા જ નથી મળતું. જો તો આપણે આ બમ્ફર બંધ કરવાનું છે. તો ચાલો આપણે કરી દઈએ. કંઈક ના હોય હાફ દિવસનું. ચાલો આ બમ્પર તો આપણે બંધ કરી દીધું. રેડી. તો આપણે એક બીજું એ બમ્પર જોઈ લઈએ. અને પછી બીજું એક પેલી બાજુ છે એ પણ જોઈ લઈએ. અને જુઓ મોઢું તો જુઓ કેટલું બાંધીને રાખ્યું છે. અને પાછી આ છેટરને તો પાછી છેડ નહીં મળે, એટલે વધારે પાછી મોઢા કરતા શરીર ઉપર વધારે વાગે છે. તો આપણે જો આ તમાકુ છે, તમાકુ કરેલી છે. શિયાળાનું કામ ખાટું છે યાર, ફૂલ ઠંડી વાગે. જેટલું ધોળોધક પડી રહ્યું છે. આ બમ્ફર જોઈ લઈએ અને પેલી બાજુ જોઈ લઈએ આપણે. આ બમ્ફરે બંધ કરવું પડશે યાર. આ તો રે ના તારી આ ઠંડીમાં હાથ ગાલવો મુશ્કેલ પડી જાય યાર. પાછું પડી જાય. અને તો દોસ્તો આપણે બમ્ફર બધા જોઈ લીધા છે, કમ્પ્લીટ કરી લીધા છે. અને આપણે આવી ગયા છે પાછા ખેતરમાં. તો ચાલો ચારે બાજુ આપણે જોઈ લઈએ ભૂંડ આયા કે નહીં આયા. નહીં તો આપણને ખબર નથી, રાતે ભૂંડ આવે છે. તો જો બટાકા તો જુઓ કેટલા મોટા થઈ ગયા છે. કમ્પ્લીટ જો કમ્પ્લીટ થઈ ગયા છે બટાકા. તો મોટા થઈ ગયા છે. જો કેટલા મોટા થઈ ગયા છે. તો કાંઈ નહીં, આપણે હવે ખાતર ઓગળાવવાનું તૈયારી કરીએ. 8 વાગે લગભગ પાણી વાળવાનું છે મારે. એટલે ચાલો આપણે કરી દઈએ ખાતર ઓગળાવવાનું કોક. તો આપણે આ કુંડી પર મેળવાનું છે ડબલું. આ કુંડી પર છોડવું પડે યાર. આને મિલી દઈએ. ચલો બંબુડી વાળું છે. આ ચકલી ચાલુ કરી દેવાની. મેં અંદર ખાતર નાખવાનું. ચાલો આપણે ખાતર નાખી દઈએ. પહેલાં તો એવું કરવું પડશે કે પહેલાં તો આને બાંધી દેવું પડશે. હા છે ને, આ ભૂતરું આમ રાખી પછી પર ખાતર ઓગળાવવાનું છે. ખાતર નાખી દેવાનું એટલે સીધું આપણે જો બટાકામાં નાખવું નહીં પડે. સીધું છે ને મેં ફરવાનું ને અંદરમાં થારમાં ફરાઈને
બટાકા બળી જાય પલ્લુર, એના માટે છે આ. એટલે પલ્લુર ના બળે, સીધું જતું રહે જમીનમાં જ. તો આપણે આ બાંધી દઈએ કમ્પ્લીટ. એટલે પછી અંદર ખાતર નાખી ચાલો તે આપણે બધું રેડી કરી દીધું છે. એ પર જો આ ભૂતરું બાંધી દીધું છે અને મેં અંદર ખાતર પણ નાખી દીધું છે આપણે બધું કમ્પ્લીટ. અને આ પડ્યું થેલીમાં ખાતર ડોલ પડી છે. તો ચાલો આપણે હવે આમાં પાણી આવશે એટલે પાણી નાખી અને ચકલી ચાલુ કરી દઈશું. કેમ કે બટાકામાં જશે ખાતર. તો કાંઈ નહીં, જુઓ કમ્પ્લીટ કરી દીધું છે આપણે. તો હવે 8 વાગ્યે આપણે પાણી આલવાના છે. તો 8 વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે. જો દોસ્તો કમ્પ્લીટ પાણી આવી ગયું છે 8:30. જો નેકમાં પાણી પણ જવા માંડી ગયું છે. ગાઈઝ આપણે જો અડધા ઉપર ખેતર પાઈ દીધું છે, થોડા ચાડા બચ્યા છે. તો લગભગ થશે 10 થી 20 મિનિટ થઈ જશે દોસ્તો. તો પછી એને બાદ આપણે બોરી પર દઈશું. બોર બંધ કરવાનો છે કે આગળ કોઈકને વાળવાનું છે ખબર તો નથી, પણ આપણે કોક કરીશું. તો જો પાણી પણ કમ્પ્લીટ પોકી ગયું છે, સહાડા ભરાઈ ગયા છે. અને હવે આ સહાડામાં પણ પાણી આવી ગયું છે એટલે ત્યાં જઈ અને મારે સહાડો વાળી લેવા પડશે. એટલે સહાડા પેલા પાવડાવાળું નથી, આપણે તો પેલું છે કપ બંબુડીવાળું. તો કપ ભરાઈ દઈએ એટલે પાણી બંધ થઈ જાય સહાડામાં આવતું. તો આપણે ચાલો બીજા સહાડામાં વાળી દઈએ, કેમ કે આ પાણી કમ્પ્લીટ આવી ગયું છે. તો ચાલો આપણે નેક ઉપર જઈએ. તો દોસ્તો આ ભીખોનામાં ભાગી રહ્યા છે ઓળા, એ પાછા મજૂરી. તો ગાઈઝ ખાવાનો ટાઈમ થઈ ગયો છે, બપોર ટણું થઈ ગયું છે એટલે હવે રોટલા ખાવા પડે છે. તો કાંઈ નહીં, આપણે ખાઈ લઈએ. તો ગાઈઝ આપણે પીલા ભાગી જશે ને આ મજૂર બેસિયાર બેઠા છે, એનો ગોળજીની આપણે રૂપિયાની ગોળજી ખવાડે ને આપણે પીલા બગાડી દેવાશે. તો શું કહેવા માંગે છે, આપણે એને પૂછી લેવાનું છે. છોડી મેને હો છોડી 5 વાગી ગયા છે અને હવે આમાં પીલા ભાગવામાં 2 દિવસ થઈ ગયા. તો હવે આ 1 2 3 પાળિયા બાકી છે. તો કંઈ નહીં, સવારે વહેલા આવીશું તો 10-11 વાગે પતી જશે. તો ચાલો આપણે હવે ગામમાં જઈએ, કેમ કે કામ પતી ગયું છે. હોય સવારે આવીશું, ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે નીકળીએ.